વડોદરામાં જે પ્રકારે ભારે વરસાદ થયો છે, આ ફાટ્યું છે, જાણે પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે। દૂર દૂર સુધી નજર નાખો ત્યારે વડોદરાથી તરસાલી જીઆઈડીસી તરફ જવાના વિસ્તાર જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયેલું જોવા મળી રહ્યું છે। લોકોને પોતાના વાહન પણ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર મારફત લઈ જવાની નોબત જે છે તે આવી રહી છે। અત્યારે હાલ લોકો જે તમે જોઈ રહ્યા છો કે પોતે ઘર તરફ જવું હોય તો ટ્રેક્ટરના સહારાથી જવાની નોબત જે છે તે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કાકા, કેટલી મુશ્કેલી પડી રહી છે? આ ટ્રેક્ટરમાં તમારે જવું પડે છે? મુશ્કેલી તો છે જ, પણ શું કરીશું? કેટલું પાણી ભરાયું છે? હવે પાણી તો ફૂલ જ છે, ફૂલ નહીં પાણી, શું કરીશું હવે? આ મજબૂરી લીધે ટ્રેક્ટરમાં બેસીને જવું પડે। ચોક્કસથી તો લોકોની મજબૂરી છે તે પ્રકારની વાત। ક્યાંથી આવ્યા છો ને ક્યાં જાઓ છો? દોલતપુરાથી જંબુસર જવાનું છે, પણ પાણી ફૂલ થઈ ગયું છે। કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? મુશ્કેલી તો પડી જ છે ને, તમે શું કહેશો? કેટલી મુશ્કેલી? મુશ્કેલી તો છે સર, હવે જંબુસર જવાનું છે, તે સાવલીથી આવી રહ્યા છે, પાણી વધારે ભરાઈ ગયું છે, બીજું કંઈ નહીં। ચોક્કસથી તો આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ટ્રેક્ટરની અંદર વાહનો લઈ જવાની નોબત જે છે તે સ્થાનિકોને આવી રહી છે। સાથે સાથે અહીંયા આ પ્રકારના બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે કે આગળ જશો નહીં, ભયનો માહોલ છે, અહીંથી પાણી જે છે તે ઊંડાણમાં જઈ રહ્યું છે તે પ્રકારની વાત લખવામાં આવી રહી છે। એ જ જોવા મળી રહ્યું છે કે કેટલી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। એ આ સ્થિતિ જ તમને દર્શાવે છે કે કેટલો વરસાદ થયો છે, આબ ફાટ્યું છે તે પ્રકારના દ્રશ્યો છે અને જાણે વડોદરા શહેરને પાણી જ પાણી કરી નાખ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે। લોકો પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ છે। હવે આ પાણી ક્યારે ઓસરે અને લોકોને ક્યારે શાંતિ મળે તે તો જોવું રહેશે। વડોદરા શહેર બોટમાં ફેરવાયું છે, અમે પણ જઈ નથી શકતા એટલે જેસીબીની મદદથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે અહીંયા તો ઢીચણ સુધી પાણી છે, પરંતુ આગળ જાઓ તો કેડ કરતાં પણ ઉપર જે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। લોકોના ઘરમાં પાણી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે, લોકો કેવી મુશ્કેલીમાં મુકાય છે તે વાત કરીશું। ક્યાં સુધી આ પ્રકારનું પાણી છે, ક્યાંથી પાણી આવ્યું છે અને કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે? આ પાણી પહેલાં ભરાતું નહોતું, હવે આ છેલ્લા 4-5 વર્ષથી એવું પાણી ભરાય છે, કેમ કે આજુબાજુની ગટરોનું બધું પેક થઈ ગયું છે। અને આ મેન હાઈવે છે જે બરોડા સિટીની અંદરથી તરસાલી થઈને બાયપાસ નીકળે છે, એ ટોટલી બરોડાના જેટલા બી લોકો છે જે સુરત જવાવાળા છે, અમદાવાદ જવાવાળા છે કે બોમ્બે સાઈડ જવાવાળા, બધા અહીંયાથી નીકળે છે, બધા બહુ ફસાય છે અને તકલીફમાં છે। એનું મેન કારણ એવું છે કે મેન રસ્તો છે અને ત્યાં ગટર છે ને, તો આજુબાજુમાં બધે કન્સ્ટ્રક્શન એવું થઈ ગયું છે, એના કારણે પાણીનો નિકાલ નહીં અહીંયા। બાકી એકચ્યુઅલી બહાર રોડો બીજા બધા કોરા છે, એમાં એટલું બધું પાણી નથી। આ જે મેન જગ્યા છે ત્યાં જ બધું પાણી ભરાયું છે। આ મેન જે જગ્યા છે ત્યાં પાણી ભરાયું છે, જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે, જે સાફ રીતે દર્શાવે છે કે સ્થાનિક લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।